આ ટાઈપનો એક ક્વેશ્ચન આપ્યો છે, એમાં કહ્યું છે અહીંયા 10 kg છે, સામે 10 kg છે, બરોબર. તો વજનને આધાર તરીકે એક વજન આધાર તરીકે કામ કરે છે, બીજો બ્લોક વજન તરીકે કામ કરે છે, તણાવ બરાબર 100 ન્યૂટન આમાં ક્રિએટ થાય છે. તો તમને ઘણીવાર સ્પ્રિંગ કાંટો મૂક્યો હોય ને, તો સ્પ્રિંગ કાંટો શું માપશે, એમ ધારો કે ક્વેશ્ચન પૂછાય તો સ્પ્રિંગ કાંટો તણાવ જ મેજર કરશે. તો આ જે તણાવ હશે ને એ જ સ્પ્રિંગ કાંટો મેજર કરે. તો અહીંયા તમે સમજી શકો કાંટો સ્થિર છે તો ઉપરની તરફ તણાવ T લાગે, નીચે કેટલું લાગે mg, એટલે mg બરાબર 10 ગુણ્યા 10, m 10 છે, g એ 10, એટલે કેટલા થઈ ગયા 100 ન્યૂટન. તો તણાવ કેટલો આવ્યો 100 ન્યૂટન આવી ગયો. હવે તણાવ 100 ન્યૂટન આવ્યો તો એનો મતલબ સ્પ્રિંગ બેલેન્સ જે મૂક્યું છે એ આપણને કેટલું બળ બતાવશે, 100 ન્યૂટન જ બતાવશે. ઠીક, આ એક કોન્સેપ્ટ સમજવા પૂરતો છે કે આપણી પાસે આ 10 kg, આ 10 kg છે, બરોબર. અને અહીંયા સ્પ્રિંગ બેલેન્સ છે. તો મને એમ કોઈ કહે છે સ્પ્રિંગ બેલેન્સ કેટલું વેઇટ બતાવો ભાઈ, આ 10 kg છે, આ પણ 10 kg છે, તો અહીંયા તણાવ T છે, તો સ્પ્રિંગ બેલેન્સ કેટલું વેઇટ બતાવશે. તો આપણે ઓબ્ઝર્વ કરીએ, એક વસ્તુ સમજો, અહીંયા કેટલો લાગે છે mg લાગે કે નહીં, તો અહીંયા કેટલું લાગ્યું mg લાગ્યું. હવે અહીંનો તણાવ કેટલો થયો T1, તો આ દોરી સળંગ જ છે તો આખો તણાવ કેટલો થયો T1 જ થયો ને. હવે જો હું ઉપરના T માટે બેલેન્સ કરું તો એના માટે તણાવ નીચે થઈ જાય, કારણ કે તણાવ તો કઈ ટાઈપનો છે, બે બાજુ લાગે છે. આના માટે જોવા તો ઉપર લાગશે ને આના માટે જોવા તો નીચે લાગશે. તો T1 આના માટે નીચે ને અહીંયા T1. હવે T1 વત્તા T1 ટોટલ કેટલો થયો 2T1. તો ધેટ મીન્સ T ઇઝ ઇક્વલ ટુ કેટલા થયા 2T1. હવે T1 કેટલા 2 અને mg આવે, m ની કિંમત લખી દો 10 છે, g એ 10, કેટલો થઈ ગયો ભાઈ 200 ન્યૂટન. તો આપણને સ્પ્રિંગ બેલેન્સ કેટલું વેઇટ બતાવે 200 ન્યૂટન બતાવશે. આ જે પોઈન્ટ આવ્યો છે અહીંયા હું સમજાવું છું તમને, થોડું ધ્યાન રાખો, ક્લિયર થયો હોય છે. ધારો કે આ રીતે પદાર્થ પડ્યો હોય, આ રીતે પદાર્થ પડ્યો છે, તો આ તણાવ આ સ્પ્રિંગ બેલેન્સ કેટલું વેઇટ બતાવે, સ્પ્રિંગ બેલેન્સ કેટલું વેઇટ બતાવે 10 kg નો પદાર્થ છે. તો મેં તમને આઈડિયા આપ્યો હતો આવી સિચ્યુએશન જ્યારે હોય તો એ વખતે મેં શરૂઆતમાં પહેલા જ તમને હિન્ટ આપી હતી. અહીંયા જો હું પદાર્થ મૂકું તો એના વજન ક્યાં લાગે ભાઈ નીચે. માઇન્ડમાં આ વસ્તુ સેટ રાખી દો, વજન નીચે રાખે. હવે તમને મેં કહ્યું હતું કે આ જે સપાટી છે એને સમાંતર xx ગણું, સપાટીને સમાંતર yx ગણું, કોઈ પણ ગણી શકીએ. સપાટીને સમાંતર xx, સપાટીને લંબ છે એને y. તમે ના લખો તો એ ચાલે. હવે તમે એક ઓબ્ઝર્વ કરો, સપાટીને સમાંતર એક અક્ષધારી, સપાટીને લંબ એક અક્ષધારી. અહીંયા તમે શાંતિથી ઓબ્ઝર્વ કરજો, હું થીટા કયો લઉં છું. આ જે બાજુ છે એને લંબ આ થાય, આ બાજુ છે એને લંબ આ થાય, આ બાજુ છે એને લંબ આ થયું. જો આ બે વચ્ચેનો ખૂણો થીટા હોય તો આ એ થીટા થાય, બરોબર. આ બાજુને લંબ આ છે અને આને લંબ આ થાય. જો આ બે વચ્ચેનો ખૂણો થીટા તો આ એ થીટા થાય. હવે mg આ બાજુ છે તો એની આ બાજુ પાસેની હોય તો કયું લખાય ભાઈ mg cos થીટા. તો આ એની સામેની બાજુ થઈ, આ થીટાની સામેની બાજુ થઈ, તો mg sin થીટા. તમે નોટ કરી સમજ રાખો કે આ એની પાસેની બાજુ mg cos થીટા, પછી આ કઈ આવે mg sin થીટા. આગળ જતા ગણવામાં સ્પીડમાં લખવું જ પડે, ગમે ત્યારે એમને લખી દો mg cos થીટા mg sin થીટા, એમ સ્પીડ બી આવશે. હવે તમે મને એમ કહો પદાર્થને નીચે કોણ લાવે છે, mg cos થીટા લાવે છે કે mg sin થીટા લાવે છે, નીચે કોણ ખેંચે છે mg sin થીટા. mg cos થીટા તો કોઈ કામ એનું અત્યારે ખેંચવામાં નથી, તો એક કામ કરીએ, અહીંયા તમે જુઓ આને નીચે કોણ ખેંચશે, નીચે કોણ ખેંચશે mg sin થીટા ખેંચશે. હા, તો mg sin થીટા જ નીચે ખેંચે છે, તો mg sin 30 એ જ આપણા માટે તણાવ થઈ ગયો, પદાર્થ ઉભો છે એટલે, તો એ જ તણાવ થશે. તો t બરાબર કયું mg sin 30, m ના બદલે 10, g 10, sin 30 1/2, તો t બરાબર કેટલા આવશે. જો આ પદાર્થ ગતિ કરતો હોય તો થોડું ડિફરન્ટ થાય, ગતિ કરતો હોય તો આભાસી બળ એડ થાય. સમજ આવે કે નહીં? પદાર્થ નીચે આવતો હોય તો આભાસી બળ ઉપરની તરફ જશે, એ એડ થશે. આમાં એવું નથી, એટલા માટે. ચલો બેલેન્સ સમજ આવી. તો આપણા માટે તણાવ T બરાબર mg sin 30, m આ 10 અને sin 1/2, તો આપણને 50 ન્યૂટન આન્સર આવશે. નોટ કરી લો, હોમવર્ક આપું છું. જો કે ચલો આપણે ગણીએ છીએ તો કેલ્ક્યુલેશન લઈ જ લઉં છું.
ત્રણ પદાર્થ લટકાય 2 kg 3 kg ને 5 kg 2 kg 3 kg ને 5 kg તમને ના દેખાય તો હું અહીંયા આ પ્રમાણે બતાવી દઉં છું આ 5 kg છે આ 3 kg છે અને આ 2 kg છે બરોબર મેં તમને સીધા આ ટાઈપનો મેથડ તો આપી હતી આઈડિયા પણ અહીંનો તણાવ કેટલો અહીંનો તણાવ કેટલો અહીંનો તણાવ કેટલો મોઢે બોલે ચલો આની તમારે તણાવ શોધવા માટે એક સીધી સરળ ધ્યાન રાખો હું T1 કેટલો mg એટલે 20 ન્યૂટન આવે G2 લઈ લો સોરી G10 લઈ લો તો mg કરો તો કેટલો આવ્યો 20 ન્યૂટન તો T1 કેટલો થયો 20 ન્યૂટન T2 કેટલો T1 વત્તા mg કહો અથવા પછી શું કરો એની નીચે કેટલું વજન લટક્યું છે એ જુઓ તો એની નીચે વજન કેટલું લખ્યું 3 ને 2 5 5g થાય તો 50 ન્યૂટન તો T2 બરાબર કેટલા 3 વત્તા 2 અને G10 એટલે કેટલા થઈ ગયા 50 ન્યૂટન તો T3 કેટલો થયો કેટલું વજન લટક્યું એની નીચે 5 વત્તા 3 વત્તા 2 અને 10 તો 100 ન્યૂટન થઈ જશે બરોબર કે નહીં બસ આ મેથડ છે આવા દાખલાઓ સોલ્વ કરવાની અને એક બીજી વાત કરું આ પદાર્થ ઉપર જતો હોય ને તો પ્રવેગ કેટલો થઈ જાય G plus A યાદ આવે કે નહીં મેં કીધું હતું તમને અને નીચે આવતો હોય તો G minus હા તો બસ એનું આપણે ધ્યાન પર હોવું જોઈએ ચલો આ દાખલો સારો છે બોલો હવે આપણે સ્પ્રિંગ બેલેન્સ તો ઓલરેડી સમજતા ગયા આ બાજુ 20 ન્યૂટન લાગે આ બાજુ 10 ન્યૂટન લાગે તો સ્પ્રિંગ બેલેન્સ કેટલું વજન બતાવે કેટલું બળ બતાવતું હશે આ 6 kg નો છે આ 4 kg નો છે આ બાજુ 20 લાગે છે આ બાજુ 10 લાગે છે સ્પ્રિંગ બેલેન્સ કેટલું બતાવતું હશે સ્પ્રિંગ બેલેન્સ તણાવ બતાવે તમે તણાવ શોધી શકો તણાવ શોધી શકાય કે નહીં હા તો બસ એ તણાવ બતાવે જો અહીંયા તમને હિન્ટ આપું છું આ 6 નો છે આ બાજુ 20 લાગે છે આ 4 નો છે અને આ બાજુ 10 લાગે છે અને આ તણાવ છે T તો પહેલા પ્રવેગ શોધો પ્રવેગ કેટલો કુલ બળ ભાગ્યા કુલ દળ તંત્ર માટે લો તો કુલ બળ કેટલું 20 ઓછા 10 20 ઓછા 10 ભાગ્યા 6 વત્તા 4 કુલ દળ મોઢે ગણું છું સમજ આવે છે ને કાલના દાખલાઓની પ્રેક્ટિસ થશે તો 10 વત્તા 10 એ કેટલો થયો 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર ચલો પ્રવેગ આવી ગયો હવે કોઈ પણ એક બ્લોક લઈ લો ચલો કયો લઈશું આ 6 વાળો લઈ લો એક બ્લોક લઈ લો 6 kg નો બોલો આ બાજુ કેટલું લાગે 20 ન્યૂટન આ બાજુ કેટલું લાગે છે તણાવ T પદાર્થ ક્યાં જશે 20 વધારે છે તો પદાર્થ આમ જાય ને હા તો આભાસી ક્યાં લાગે વિરુદ્ધમાં લાગે ma લાગે અને ma બરાબર 6a થાય હવે ma એની કિંમત ખબર છે તો પછી મૂકી દો બેલેન્સ કરો બેલેન્સ કરશો તો કેટલા થયા ભાઈ 20 બરાબર T વત્તા ma તો તમે 20 બરાબર T વત્તા m 6 છે અને a 1 છે તો T બરાબર કેટલા થયા 14 થયું કે નહીં હવે એક બીજો ટોપિક લઉં છું ઇક્વિલિબ્રિયમ ઇક્વિલિબ્રિયમ મતલબ સંતુલન અવસ્થા થશે સંતુલન અવસ્થામાં પરિણામી 0 હોય યાદ આવે છે તમને કહ્યું હતું કે સંતુલન અવસ્થા હોય તો પરિણામી બળ 0 હોય અને એની ખાસિયત કઈ હતી કે એનો પ્રવેગ 0 થાય પ્રવેગ 0 થાય તો સ્થિર હોય તો સ્થિર રહે અને અચળ વેગથી ગતિ કરતો હોય તો અચળ વેગથી ગતિ ચાલુ રાખે અને બીજું મેં સમજાવ્યું હતું કે આ કન્ડિશનમાં એના 3 ઘટક હતા fx એ 0 થાય fy એ 0 થાય અને fz પણ 0 થશે સિગ્મા fx સિગ્મા fy સિગ્મા fz 0 થશે આ સંતુલિત અવસ્થા થઈ તો સંતુલિત અવસ્થાનું એક બેઝિક છે અને આટલું આપણને ધ્યાન પર હોવું જોઈએ કે બળ 0 થાય પ્રવેગ 0 થશે જો સ્થિર હોય તો સ્થિર ગતિ કરતો હોય તો અચળ વેગથી ગતિ ચાલુ રાખે આ બધી સંતુલન અવસ્થા છે એમાં સિગ્મા fx 0 સિગ્મા fy 0 સિગ્મા fz 0 થશે ઓકે આ સંતુલિત અવસ્થાનો બેઝ આઈડિયા છે તમે પોઈન્ટમાં હેડિંગ લગાવો તમે જે લખતા હોય એમાં અથવા નોટ સ્ક્રીનશોટ લઈ લો કે ભાઈ ટોપિક આપણો ચેન્જ થયો છે સંતુલિત અવસ્થા દાખલાઓ બી ચેન્જ થશે બરોબર અને આ ટોપિક આવશે આમાં લામીઝ થિયરમ નો યુઝ આવશે લામીઝ થિયરમ ખબર છે ને યાદ આવે A આલ્ફા B બીટા અને C ગેમા
આનું જે લામીસ થિયરમ આવતું હતું એનો યુઝ આવશે. નોટ કરી લો. એક પદાર્થ છે એ બ્લોક આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લટક્યો છે. પી ઉપર પ્રત્યાઘાત કેટલો હશે? તંત્ર ખસતું નથી એનો મતલબ સંતુલનમાં છે. તંત્ર ખસતું નથી એનો મતલબ સંતુલનમાં છે. તો આપણે એક ઓબ્ઝર્વ કરો તો પી ઉપર કેટલા બળ લાગે ભાઈ? આ પી પદાર્થ છે તો નીચે કયું લાગે? mg લાગશે અને એ જ તણાબળ હશે, હોય કે નહીં? કારણ કે જો અહીંયા mg લાગ્યું અને ઉપર કયું લાગે? તણાવ t. તો t બરાબર શું થઈ ગયું? mg થયું. તો એનો મતલબ કે આ બાજુ તણાબળ એ જ mg છે. બોલો આ બાજુ કોઈ બળ લાગે? આ દોરી પર તણાવ લાગે? તણાવ લાગશે અને ક્યાં લાગશે? દોરીને ખેંચેલી રાખે તો આ તણાવ t જ હશે. આ તણાવ t હશે. આખી દોરી સળંગ છે કે નહીં? તો આ t છે, આ પણ t છે. હવે એક કામ કરીએ તો p ઉપર પરિણામી બળ કેટલું લાગે? F બરાબર જો બે લંબ છે રૂટ ઓફ ટી સ્ક્વેર પ્લસ ટી સ્ક્વેર. કેટલું લાગે? ટી સ્ક્વેર પ્લસ ટી સ્ક્વેર. ધેટ મીન્સ કેટલું થયું ભાઈ? રૂટ 2 ઇન્ટુ ટી થાય. થાય કે નહીં? રૂટ 2 ઇન્ટુ ટી. હવે ટી કેટલા છે? mg છે. મૂકો તો m ની કિંમત કેટલી કીધી છે? 10 રૂટ 2 અને g કેટલા કીધા છે? 10. એટલે કેટલા થયા? 100 રૂટ 2. હું અંદર કિંમત મૂકું તો f કેટલો થયો ભાઈ? રૂટ 2 અને 10. આની કિંમત 100 રૂટ 2. કેટલા થયા? 200 ન્યૂટન. દાખલો સમજાવું છું એકવાર, પણ આપણને ક્લિયર થઈ જવું જોઈએ કે આવી રીતે પદાર્થમાં લટકતો હોય તો આપણે નીચેની તરફ વજન mg લાગે, એ જ તણાવ બળ. તો આપણે જોયું તો અહીંયા આના માટે નીચેની તરફ તણાવ લાગે તો t લાગ્યો ને, t બરાબર mg. m ની કિંમત 10 રૂટ 2, g 10 તો આ 100 રૂટ 2 આવ્યો. બીજું આ બાજુ એ તણાવ લાગશે અને એ તણાવ કેટલું હશે? t જેટલું. તો p ઉપર પરિણામી બળ કેવું? બે લંબ છે તો રૂટ ઓફ ટી સ્ક્વેર પ્લસ ટી સ્ક્વેર. તો રૂટ 2 ઇન્ટુ ટી થયા. હવે રૂટ 2 તો એ લખ્યા અને ટી ની કિંમત 100 રૂટ 2 કર્યા તો 200 ન્યૂટન આવી ગયો જવાબ. તો સાદો દાખલો થશે. આ સંતુલિત અવસ્થા થઈ કે આની અંદર કોઈ ગતિ નહીં થતી. ગતિ થાય ત્યારની કન્ડિશન અલગ આવી જશે પાછી. બરોબર? નોટ કરી લો. ચલો ચલો હવે આ એક દાખલો સારો છે. તમે આના પછીના જે આવશે એમાં સમજતા જઈશું, ક્લિયર થશે કે કઈ રીતે ગણીએ છીએ. અહીં બતાવ્યું છે આ 4 મીટર છે, આ 3 મીટર છે અને નીચેનો આ લંબ ખૂણો છે. બરોબર? અને નીચે c છે અને આ w વેઇટ લાગે છે. તો અહીંયા બતાવ્યું છે તો દોરીમાં તણાવ કેટલા હશે? એક કામ કરીએ, અહીંયા જો સમજ રાખજો તમે ક્લિયર થતા જશો કે આ બાજુ લંબ છે, અહીંયા વેઇટ લાગે છે w. તો આ વેઇટ લાગશે w હશે. તો w અહીંયા લાગે તો આ વેઇટ પણ કેટલું હોય? w જ હોય. આ વેઇટ આમ કેટલું લાગતું હશે? w જ હશે. બરોબર? કોઈ બીજો તો ફરક નહીં. તો આ w વેઇટ લાગે છે. હવે અહીંયા તમે આ તણાવ ta છે, આ તણાવ કયું છે? tb છે. આ તણાવ ta, આ tb છે. તો હવે આ ખૂણો 90 નો છે. ખૂણો 90 નો છે તો એને આ tn tb કેટલા હશે? તો લામીસ થિયરમ યુઝ કરવું હોય તો એ કરી શકું. લામીસ થિયરમમાં શું આવે? ta ભાગ્યા આ ખૂણો, tb ભાગ્યા આ ખૂણો અને w ભાગ્યા 90, sin 90. તો લામીસ થિયરમ યુઝ કરી શકું, પણ મારે પ્રોપર તમે શીખ્યા છો એ મેથડ યુઝ કરવી હોય તો એ કરી શકું. એક કામ કરો, મને એમ કહો તમને જ્યારે આ સિચ્યુએશન કઈ હોય, આ કન્ડિશન છે, બરોબર? આને ચલો છોડ દો, અહીંયા જ આપણે બતાવીએ. મને એમ કહો આ સામેનો ખૂણો કેટલો થાય? યાદ આવે છે? આ 4 બાજુ છે તો સામે કેટલો? આ 3 છે તો આ સામે કેટલો? નહીં, 4 ની સામે 53 આવે. તમને મેં શીખવાડ્યું હતું. 3 ની સામે 37 આવે. કહ્યું તું મેં આવો ટ્રાયેંગલ બતાવ્યો તો? ભૂલ ના કરો. જો આ 90 નો એંગલ હોય, આ 3 હોય, આ 4 હોય અને આ 5 હોય તો 3 ની સામે 37, 4 ની સામે 53. તો આપણા માટે સેમ સિસ્ટમ થશે. તો અહીંયા તમે જો 3 ની સામે આ 37 નો ખૂણો થાય.
4 ની સામે આ 53 નો ખૂણો થઈ ગયો. હવે તમને હું કહું એક કન્ડિશન સમજો. જો આ કેટલાનો છે ભાઈ? 53 છે. આ તો આ 53 થાય. આ z શું કહેવાય છે? આને z ને અનુકોણ, અભિકોણ, યુગ્મ કોણ જે કહેતા હોય તમે, બરોબર? તો આ ખૂણો થીટા થયો તો આ એ કયો થાય? થીટા થઈ ગયો. હા, તો સેમ આ 53 નો, તો આ એ કેટલાનો થયો? 53 ડિગ્રી. તો આ કેટલાનો? 37 નો. તો આ એ કેટલાનો થાય? 37 નો. ચલો હવે આપણું કામ થઈ ગયું છે. તો એક કામ કરીએ છીએ, જો સમજાવું છું આ દાખલો વ્યવસ્થિત રીતે, તો તમે આ પોઈન્ટને સમજવાનો ટ્રાય રાખજો. તો તમારી પાસે આ બાજુ તણાવ કેટલું છે? TB. આ બાજુ તણાવ કેટલું છે? TA. અને નીચે તણાવ કેટલું? W. તો એના ભાગ પાડી દઈએ. એના ભાગ પાડીએ. તો ભાગ પાડવા માટે હું એક અલગ પોઈન્ટ અહીંયા ડ્રો કરી લઉં છું. જો તમને સમજ આવે એ રીતે. નીચે લાગે છે W, આ બાજુ લાગે છે TB, આ બાજુ થશે TA. આ ખૂણો 37, આ થશે 53. ક્લિયર? હવે તમે એના ભાગ પાડો. તો આ ઘટક લંબ અને બે ભાગ પાડવાના. TB ના બે ભાગ. તો આ કયો થયો? TB cos 53 થાય કે નહીં? TB cos 53. તો આ કયો થયો? TB sin 53. તો આ TA ની બાજુનો ઘટક, TA ની બાજુનો કયો થાય? TA cos 37. તો આ કયો થયો? TA sin 37. હવે બેલેન્સ કરીએ. બેલેન્સ કરતી વખતે આપણે ધ્યાન રાખીએ કે આ બેને પહેલા સરખાઈ દઉં. સરખાવું, કારણ કે મેં તમને શું કહ્યું હતું? તંત્ર સંતુલનમાં હોય તો સિગ્મા fx 0 થાય. કહ્યું હતું x અક્ષ ને 0 કરો તો એનો મતલબ TA cos 37 બરાબર કેટલા થાય? TB cos 37. TA cos 37 બરાબર TB cos 53. TB cos 53 થયું આટલું? ચલો હવે કિંમત લખાવો. cos 37 કેટલા? 4/5 થાય. પાસેની બાજુ ભાગ્યા કરણ 4/5. તો અહીંયા લખી દઉં છું TA into 4/5 બરાબર cos 53. બોલો cos 53 3/5. આની પાસેની બાજુ 3 3/5. તો TB અને 3/5 5 5 કેન્સલ. તો કેટલું થયું ભાઈ? 4TA બરાબર 3TB. આને સાઈડ પર રાખો. હવે બીજું લઈ લો. બીજું કયું લેશો? y બેલેન્સ કરો. તો અહીંયા લખું છું સિગ્મા fy0. fy0 કરો. જો y ને 0 કરશો તો કેટલા આવે? TA sin 37 વત્તા TB sin 53 બરાબર W. આ બે ઉપર જાય છે. તો અહીંયા થોડુંક લખી દઉં છું, થોડુંક એને વ્યવસ્થિત સેટ કરીને, કારણ કે આપણે જગ્યા એટલી રહી નથી આમાં. તો TA sin 37, TA sin 37 વત્તા TB sin 53 બરાબર W થાય. ચલો sin 37 કેટલા? 37 સામેની બાજુ 3/5. તો TA into 3/5 વત્તા TB sin 53 4/5 બરાબર W. તમારે કઈ નહીં, TA ની કોઈની કિંમત લખી દો. ચલો TB પહેલા શોધવું, અથવા હું TB ની કિંમત લખાવું. તો બોલો તો અહીંયા TB બરાબર કેટલા થાય? 4TA/3. 4TA/3 થયા. એની કિંમત અંદર મૂકો આમાં. તો TA into 3/5 અથવા 5 ને સામે ગુણી લો. જે કરશો એ કેલ્ક્યુલેશન જ કરવાની છે ને. પ્લસ TB ના બદલે કેટલા લખું? 4TA/3. તો 4TA/3 અને 4/5 તો સાઈડમાં છે જ બરાબર W. આમાં તમે TA ને સબ્જેક્ટ બનાવજો. 4 માંથી એક આન્સર આવશે બરોબર. અને એ TA ની કિંમત ક્યાં મૂકવાની?
અહીંયા મૂકવાની, તો ટીબી નો આન્સર આવે. બરોબર. એક કામ કરું છું, અહીંયા ગણી કાઢું, ગણવો હોય તો. બરોબર. એનાથી કોઈ વધારે ફરક નહીં પડે. તમે સાદું રૂપ આપશો તો અહીંયા 3 થશે, એટલે અહીંયા 9 થઈ જશે. 9 ને 4 13, 13 ટીએ. ઓકે, અહીંયા મારી ભૂલ છે, પાછી 16 થઈ જશે લખવામાં. થોડી ગણતરીમાં વાર લાગશે, તમે જાતે કેલ્ક્યુલેશન ફટાફટ કરી લેશો તો અહીંયા આવી જશે આઈડિયા. અને બાકી જો ગણો હોય તો અહીંયા સીધી કેલ્ક્યુલેશન કરીને સમજાવી દઉં છું. અહીંયા કેટલા 9 અને 16 25 થશે. હું અહીંયા લખી દઉં છું 25 ટીએ ભાગ્યા 15 થશે બરાબર W. તો ટીએ બરાબર 3/5W. ટીએ બરાબર 3/5W. તો ટીબી બરાબર કેટલા થશે? 4/5W. ટીએ બરાબર 3/5W આવે તો ટીબી બરાબર તમે સાબિત કરજો તો લગભગ 4/5W આવી જશે. તો કયો આન્સર થશે? બી થયો છે. સમજાવું એકવાર દાખલો? બરોબર. જો એક વાત ધ્યાન આપો, હવે તમને sin 37 cos 37 આપણા આગળના ચેપ્ટરમાં ભણ્યા હતા, એ પરથી આઈડિયા હોવો જોઈએ. છતાંય અહીંયા બતાવું છું કે આ રીતની પેટર્ન આપી હોય તો પહેલા તો મારે શું કરવાનું કે આ W છે ને એ જ C નું તણાવ થયું, તો અહીંયા મેં ફક્ત W બતાવી દીધો છે. હવે આ સામેની બાજુ 4 છે તો આ 53 થઈ ગયો 4 ની સામે, અને 3 ની સામે 37 થયું. બરોબર. આ ટ્રાયેંગલ આપણને ધ્યાન પર હોવો જોઈએ. તો આ 37 થાય તો આપણે સમજીએ કે આ 37 થાય. આ 53 થયો તો અહીંયા 53 થશે. હવે તમે બીજી આકૃતિ ના દોરો ને અહીંયા ભાગ પાડી દો તોય ચાલે, મેં બીજી દોરી છે તો અહીંયા મેં પ્રોપર રીતે લખ્યું. હવે ટીએ cos 37, ટીએ sin 37, આ ટીબી cos 53, ટીબી sin 53. હવે x ને બેલેન્સ કર્યો તો ટીએ cos 37 બરાબર ટીબી cos 53. x ને બેલેન્સ થઈ ગયું. ટીએ cos 37 બરાબર ટીબી cos 53. કિંમત મૂકો તો એક જવાબ આવે આટલો. એને ટીબી ને સબ્જેક્ટ બનાવી દીધો. પછી y ને બેલેન્સ કર્યું તો ટીએ sin 37, ટીબી sin 53 બરાબર W. ટીએ sin 37, ટીબી sin 53 બરાબર W. એમાં તમે આ રીતનું આવ્યું. હવે ટીબી ની કિંમત અહીંથી ઉઠાઈ લીધી અને એ મૂકી દીધી 4TA/3. તો ટોટલ જોઈશું તો 25 TA ભાગ્યા 15 આવશે તો આટલો જવાબ આવી ગયો ટીએ નું. તો આ થઈ જાય છે આવો. અને પછી ટીબી જોશો તો 4W/5 આવશે. નોટ કરો. ચલો અહીંયા હું એક એક્ઝામ્પલ બતાવ્યો છે. આ 30 નો ખૂણો છે તો તમને ખબર પડે છે આ ખૂણો કેટલાનો થાય? 30 થશે ને. આ 30 નો ખૂણો તો આ 30 નો થાય. હવે આ 2 કિલોગ્રામ વેઇટ છે. આપણે કિલોગ્રામ વેઇટ ને સાઈડમાં રાખી દઈએ, એનાથી કોઈ મતલબ પડતો નથી. ફક્ત જે છે એ 2 ના આધારે કેલ્ક્યુલેશન લેતા જઈએ. તો આનું તણાવ જે આપ્યું છે, હવે તમારે આ T1 છે આ T2 છે, બંને ફાઇન્ડ કરવા છે. તો T1 ફાઇન્ડ કરવાનો છે કિલોગ્રામ વેઇટમાં. હું આઈડિયા આપું છું એ પ્રમાણે સમજતા જાઉં. ફક્ત એક સિમ્પલ આકૃતિ ડ્રો કરું છું. તો નીચેનો તણાવ 2 kg વેઇટ છે. કિલોગ્રામ વેઇટમાં જ આન્સર લેવાનો. તો નીચેનો તણાવ 2 લઈ લીધો છે તો 2 kg વેઇટમાં એકમ લખતો નથી. આ બાજુનો તણાવ T1 છે, આ બાજુનો તણાવ છે T2. હવે આ ખૂણો 30 નો છે તો બોલો T2 ના 2 ઘટક પાડો. T2 ના 2 ઘટક કયો થયો? T2 cos 30. તો બીજો ઘટક કયો થયો? T2 sin 30. આ થયો T2 cos 30 પાસેનો અને આ થયો T2 sin 30. તમે fx બેલેન્સ કરો, સિગ્મા fx 0 કરો, બોલો xx ને બેલેન્સ કરો તો T2 cos 30 બરાબર T1. તો cos 30 એટલે √3/2. તો √3/2 T2 is equal to T1. એને સાઈડમાં મૂકી રાખો. સિગ્મા fy કરો, બોલો fy 0 કર્યા તો T2 sin 30 બરાબર 2 થાય. T2 sin 30 બરાબર 2. sin 30 1/2 થશે તો T2 sin 30 1/2 બરાબર 2 થયા. તો T2 કેટલા આયા? 4 આયા. આ T2 ની કિંમત અંદર મૂકો તો √3/2 T2 એટલે 4 બરાબર T1. બસ આવી ગયા T1. તો T1 કેટલા થાય છે? 2√3 થઈ ગયો ઓપ્શન.
બોલો, સમજ આવી છે કે સમજાવો છે? હજી સમજાવો હોય તો કહેજો. હા, હજી ઓકે. લખો સિમ્પલ દાખલો, જરૂર પડે તો મને કહી દેજો. એમાં કોઈ નથી. મેં ફક્ત આને જો 30 નો થયો તો આ 30 નો કર્યો અને એ બે ભાગ પાડી દે. T2 cos 30, T2 sin 30, પછી x ને બેલેન્સ કર્યા, y ને બેલેન્સ કર્યા, બસ કામ પૂરું થઈ ગયું આપણું. ચલો, આ ત્રીજી દોરીમાં તણાવ કેટલો? આ ત્રીજી દોરીમાં, ચલો હું એક કામ કરું છું. આ દોરી સળંગ છે, આ દોરી સળંગ છે, તો આમાં તણાવ T1 હશે, તો આનો એ તણાવ કેટલો? T1. આનો, આ દોરી સળંગ છે તો આનો તણાવ T2 હશે, તો આનો એ કેટલો? T2. આ તણાવ T3 હશે, તો આ એ તણાવ કેટલો? T3. તમારે ફાઇન્ડ કરવો છે T3 કેટલો થાય. T3 કેટલો થાય? આ T1 તો આ એ T1, આ T2 તો આ એ T2 છે, આ T3 તો આ પણ T3. T3 કેટલો? પહેલા કોઈ મને કહી શકે T1 કેટલો? તંત્ર સંતુલનમાં છો, સંતુલનમાં છે, તો T1 કેટલો? T1 બરાબર mg થાય. T1 બરાબર mg, m દળનો પદાર્થ લટકે છે એટલે. તો આ T1 થયો, તો આ દોરી સળંગ છે તો આ T1 થયો, તો આ T1 ને આ T1, તો T2 બરાબર કેટલા? જો સમજો, કન્ફ્યુઝ હોય તો પહેલી ગરગડી બતાવું છું. આ બાજુ એ T1 લાગે છે, નીચે T1 લાગે છે, તો ઉપર T2 છે, તો T2 બરાબર કેટલા થયા? 2T1 થયા કે નહીં? હા, તો બસ એમ મેં કર્યું. T2 બરાબર 2T1, અને 2T1 એટલે T1 mg છે, તો કેટલા થયા? 2mg. હવે બોલો, T2 વત્તા T2 બરાબર શું થાય? T3. તો T3 બરાબર કેટલા? 2T2. તો T2 બરાબર 2mg. કેટલા થયા ભાઈ? બસ આ જવાબ છે. પોઈન્ટ સમજમાં આવે છે ને કઈ રીતે મેં લીધું છે? તો બસ આ સામાન્ય દાખલો છે, પણ આપણને આવડવો જોઈએ. ઓકે, ચલો ચલો હવે આ દાખલો આવ્યો છે, તો આની અંદર મને એમ કહો, હું દાખલાને અહીં સમજાવું છું. જો આ 1 kg છે, આ 2 kg છે. ચલો 1 kg 2 kg આ રીતના. ના, મારાથી ઉલટું લખાયું છે, કદાચ આ બે વધારે લેવું પડે, નહીંતર આ પાછું નીચે આવી જશે. આ 1 kg 2 kg છે, આ 1 kg છે, તો આ C નું દળ કેટલું રાખવું? તો તંત્ર સંતુલનમાં રહે. C નું દળ કેટલું રાખવું? તો તંત્ર સંતુલનમાં રહે. એવું ના હોય 4 kg, તમને ઈચ્છા થાય એટલે 4 kg, અને આ ખૂણો 30 નો છે. પહેલા એક વસ્તુનું ધ્યાન પર રાખો, હું કહું છું ને એ સમજજો તમે, અને એ તો ખરું જ. અને આ બે વચ્ચેનું એ તણાવ શોધી કાઢીએ આપણે, જરૂર પડે તો. આઈડિયા આપું છું, એમ સમજો 2 મિનિટ. પહેલા મને એટલું કહો, અથવા હું આકૃતિ ફરી ડ્રો નહીં કરતો, પણ તમને અહીંયા સમજાવવાનો ટ્રાય કરું છું કે મને એમ કહો, અહીંનું તણાવ, આનું દળ m હશે, તો આ કેટલું લાગે? mg લાગશે. તો એનો અર્થ થયો કે ઉપરનું તણાવ જે હશે એ T એ કેટલા હશે? mg જ હોય. તો એનો અર્થ થયો કે T બરાબર mg થઈ ગયા. એમાં તો આપણને કોઈ પ્રોબ્લેમ ના હોવો જોઈએ, પણ આ બધામાં પ્રોબ્લેમ છે. હવે એમાં પ્રોબ્લેમ કયો છે એ બી હું તમને કહું છું. જો A અને B આ રીતે લટકે, kg છે, આ 1 kg છે, એનું હું હમણાં ભેગું કરી દઉં તો કેટલાનો થાય? બે એક સાથે જ ખસે છે ને, તો 3 kg નો થાય. તો 2 જ મિનિટ અહીંયા સમજ રાખજો, સમજવા જેવું પોઈન્ટ કહું છું. આપણી પાસે આ 3 kg નો પદાર્થ છે, આમ ગરગડીથી લટકેલો છે. તો આ 3 kg નો ભેગો પદાર્થ થયો. તો મને એટલું કોઈ કહેશે આ બાજુ કેટલું બળ લાગે ભાઈ? અને આ બાજુ mg લાગે છે, કેપિટલ mg ધારું છું, કેપિટલ M બરાબર 3 છે. આ ખૂણો કેટલાનો થાય? હમણાં શીખવાડ્યું તું મેં, 30 નો થાય. તો આ ઘટક કયો આવે? mg
cos 30, તો આ કયો આવે? mg sin 30. મેં શીખવાડ્યું હતું હમણાં વારે વારે ઉપયોગ થશે જ. mg cos 30 આ થશે mg sin 30. તો હવે તમે એક કામ કરો, આ બાજુનું તણાવ કેટલું થાય? તો t થશે. આ તણાવ t છે તો આ કેટલું થયું? t છે. તો t કોને બેલેન્સ કરે ભાઈ? કોને બેલેન્સ કરે? આને બેલેન્સ. હા તો બસ આપણો એ આન્સર થશે. તો t બરાબર કેપિટલ mg, કેપિટલ M 3 છે, mg sin 30. તો આપણે t બરાબર લખીએ તો m ના બદલે 3 કરું છું, g m ના એમ રહેવા દઉં, sin 30 1/2 કરું છું, અને બરાબર t બરાબર તો mg છે તો એ લખી દઉં, સોરી સ્મોલ mg. આ એ લખ્યું, g શું થયા? કેન્સલ થઈ ગયા. તો m કેટલો આવ્યો? 1.5 kg આવ્યો. તમે કેટલો કહેતા હતા? 3 કહેતા હતા ને, પણ જવાબ કેટલો આવે છે? 1.5 kg આવે છે. તો જો એક વસ્તુ સમજો, આખો આઈડિયા ફંડામેન્ટલ સમજાવવાનો ટ્રાય કરું તો ફરી એક વાત સમજ રાખજો. અહીંયા જોઈએ તો mg નીચે લટકે છે, તો આ તો સીધે સીધું છે એટલે આપણે mg બરાબર t કરી નાખ્યા, તો t બરાબર mg. હવે આ બેને ભેગો કરી નાખ્યો તો એ કેટલાનો થયો? 3 kg નો. એના ભાગ પાડ્યા તો એમ વજન એનું નીચે લાગે 3 kg નું, પણ એનો આ ઘટક, આ એક ખૂણો 30 થાય તો mg cos 30, આ કયો થઈ જાય? mg sin 30. હવે t બરાબર કેટલા? આ બેલેન્સ કરો x આ બાજુ, તો t બરાબર mg sin 30, t બરાબર mg sin 30. તો m ની કિંમત 3, g m ના એમ રાખ્યા ને, sin 30 1/2, અને બરાબર t બરાબર કેટલા છે? આ mg. તો m કેન્સલ કરના, g કેન્સલ કર્યો, 1.5 kg આયા. કન્ફ્યુઝન છે હજી? કોઈ પ્રોબ્લેમ? હા, કઈ પણ હોય તો મને કહેજો હો આમાં, કારણ કે આ દાખલાઓની સમજ બહુ જરૂરી છે એટલે કહું છું. તમે મને તમારામાંથી કોઈ મને કહી શકે t1 કેટલો થાય? t1 કેટલો થાય? t1 t જેટલો થશે. t1 2g sin 30 થાય. એટલે m કેટલો? પણ 2 લઈશું ને આપણે, 2. જો હું તમને આઈડિયા આપું છું, આ અહીંયા તણાવ હોય એ કોને પકડીને રાખ્યું છે? તો આ ભેગા દળને 2 અને 3 ને પકડીને રાખ્યું. એટલા માટે મારે કેટલું લખવું પડ્યું? 3g sin 30. ખબર પડી કે નહીં? પણ આ t1 કોને પકડીને રાખે છે? ઉપરવાળાને તો કઈ પકડતો નહીં, નીચેવાળાને પકડી રાખે છે. તો મારે કેટલા લખવા પડે? 2g sin 30. તો t1 બરાબર લખ્યું હોય તો હું એમ લખી શકું 2g sin 30. બસ પછી જે આવતો હોય 1 આવશે કે 5 આવે એનો જવાબ થશે. બરોબર, જોઈ લો. ઓકે, ચલો હવે આપણે પાસે T4 ફાઇન્ડ કરવું છે. T4 તમારી સામે આ બધું પડેલું છે, T1 T2 બધું જ છે. તો હું જો આપણી પાસે જેટલા પોઈન્ટ હોય ને એ સંતુલનમાં હશે, તો આપણે આ પોઈન્ટને O કહું, આ પોઈન્ટને P કહી દઉં છું. તો O અને P એમ બે અલગ અલગ પોઈન્ટ ડ્રો કરું, પછી તમે વિચારીને મને કહેજો. જેમ કે મેં અહીંયા O ડ્રો કર્યો, તો O માં નીચે કેટલા લાગે? 10 kg છે, તો હું અહીંયા જ લખી દઉં ને mg. તો m ની કિંમત 10, g એ 10, તો 100 ન્યૂટન થયા કે નહીં? તો હું અહીંયા ડાયરેક્ટ જ લખી દઉં 100 ન્યૂટન, એટલે આપણે પાછળથી માથાકૂટ જ ના રહે. અહીં 100 ન્યૂટન લાગ્યા. બોલો આ બાજુ કેટલા તણાવ લગાડે છે? આ બાજુ કેટલા લગાડે? T1. આ બાજુ કેટલો લાગે છે? T2. તો બાજુ T2. બોલો આ ખૂણો 30 થયો, તો કયો ખૂણો 30 થાય? y અક્ષ સાથેનો કે x અક્ષ સાથેનો? આ ખૂણો 30 છે. અહીંયા તમે જો એક સિમ્પલ ઓબ્ઝર્વેશન બતાવું છું, આ ખૂણો 30 છે, આ 30 છે. હજી વિચારજો. આ બે આવે કે નહીં? હા, y અક્ષ નો આવે. તો આ ખૂણો 30 થાય, એટલે હું હવે આને નીકાળી દઉં છું. તમે અહીંયા ઓબ્ઝર્વ કરી લેજો, આ 30 નો તો આ 30 નો થાય, અને એ વેલ્યુ કેટલી છે? T2 છે. તો આપણી પાસે આ કન્ડિશન એક O ની થઈ. તો P ની એ દોરી કાઢવું, પછી એની ગણતરી કરીએ. P પોઈન્ટ પર કન્ડિશન કઈ આવશે? તો P પોઈન્ટ પર કન્ડિશન વિચારો. તો P ઉપર તમે ઓબ્ઝર્વ કરો તો આ બાજુ કયું લાગે? T3 લાગશે.
તો અહીંયા ડ્રો કરું છું P ઉપરનું, આ બાજુ T3 લાગે, આ તરફ કયો લાગે T4 લાગે છે, અને આ ખૂણો 60 નો આપી દીધો છે, આ બાજુ લાગે છે T2, આ ખૂણો 30 નો આપ્યો છે. જો હવે આપણી પાસે બે પોઈન્ટ મળ્યા છે, એમાં O પોઈન્ટ મેં ડ્રો કર્યો તો નીચે 100 ન્યૂટન લાગ્યું, આ બાજુ T2 લાગ્યા, એનો ખૂણો 30, આ બાજુ T1 લાગ્યા, અને અહીંયા ડ્રો કર્યું તો આ બાજુ T3 લાગ્યા, આ બાજુ T2 છે, આ ખૂણો 30 નો છે, અને ઉપર જાય છે T4, એનો ખૂણો 60 નો છે. હવે અહીંયા બેલેન્સ કરો તો બોલો આના ભાગ પાડશો T2 ના, આ ઘટક કયો થાય T2 cos 30, તો આ ઘટક કયો બન્યો T2 sin 30, થયું કે નહીં T2 cos 30, આ કયો થયો T2 sin 30. ચલો પહેલા y ને બેલેન્સ કરી દો તો T2 cos 30 બરાબર કેટલા આયા 100, બોલો cos 30 કેટલા √3/2, તો T2 ગુણ્યા √3/2 બરાબર 100, તો T2 કેટલા આયા 200 ભાગ્યા √3, એને સાઈડ પર રાખી દીધા, T2 મળી ગયા. તો આ બાજુ બેલેન્સ કરો, y ને બેલેન્સ કર્યું, હવે x નું કરો તો x નું બેલેન્સ કરીને શું આવે T1 બરાબર T2 sin 30, T2 sin 30, તો બોલો T1 T2 ની કિંમત કેટલી 200 ભાગ્યા √3, અને sin 30 1/2, તો T1 કેટલા આયા 100 ભાગ્યા √3. T1 નું કામ પૂરું થઈ ગયું. હવે આપણે T4 શોધવાનું રહ્યું. ચલો T4 માટે આના બે ઘટક પાડો. આ ઘટક કયો થાય ભાઈ તમે બોલશો આ 30 નો પાસેની બાજુ થઈ, તો શું લખાય T2 cos 30, તો આ કયો થયો T2 sin 30. ચલો હવે T4 માં આ ઘટક કયો થાય T4 cos 60, આ 60 નો ખૂણો તો પાસેની બાજુ T4 cos 60, અને આ થશે T4 sin 60. બસ x ને બેલેન્સ કરો, y ને બેલેન્સ કરો, કયું સહેલું પડે એવું છે, પહેલું આ સહેલું પડે એવું છે ને, તો એને બેલેન્સ કરી દઉં છું y ને, તો T4 cos 60 બરાબર T2 cos 30. ચલો T4 એમના એમ રાખું છું, cos 60 કેટલા થાય 1/2 થશે, cos 60 1/2. T2 ની કિંમત બોલો 200 ભાગ્યા √3, અને cos 30 √3/2. તો હવે તમે જો √3 કેન્સલ, 2 કેન્સલ, T4 200 ન્યૂટન આયા.